सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सव्वसाहुणम् एषो पंचनमुक्कारो सर्वपावपणाशनो मंगलाणंच सव्येशिं पद्मं हवै मंगलम् नमो दुर्वाररागादे वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने मोक्षमार्गस्य नेतारम् भेतारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। हो श्री सत्पुरुषना वचनामृत मुद्रा अने सत समागम सुसुप्त चेतन ने जागृत करनार, पड़ती वृत्ति ने स्थिर राखनार, दर्शन मात्र थी पण निर्दोष अपूर्व स्वभाव ने प्रेरक स्वरूप प्रतीति अप्रमत्त संयम अने पूर्ण वीतराग निर्विकल्प स्वभावना कारणभूत छेल्ले अयोगी स्वभाव प्रकट करी अनंत अव्याबाद स्वरूप में स्थिति करावनार त्रिकाल जयवंत वर्तो। ओम शांति शांति शांति। अनंतय अनंत भाव वेदथि भरे निवली अनंतय अनंत नय निक्षेपे व्याख्यानी छे सकल जगत हित कारिणे हरिणे मोह तारिणे भवाब्दि मोक्ष चारिणे प्रमाणे चे उपमा याने जने तमा राख वीते व्यर्थ आपवाति निजमति पाई में मानी छे। अहो राज चंद्र
આજે પર્યુષણ મહાપર્વનો 5મો દિવસ મહાવીર જયંતિ તરીકે આપણે બધા ઉજવીએ છીએ. ભગવાનનો જન્મ તો ચૈત્ર સુદ 13 થયેલો, પણ એક આપણું આ મહાપર્વ છે એટલે એમાં તીર્થંકર ભગવાનનું જે 5 કલ્યાણકો થયા તો એમના જીવન ચરિત્ર અને એમનો જે બોધ એ પણ આપણને ઘણો લાભદાયક થાય છે. અને એક આવા તીર્થંકર ભગવાનનો જો જન્મ જયંતિ ઉજવાય તો અનેક ભવ્ય આત્માઓને મહાલાભનું કારણ થાય છે. એટલે પૂર્વાચાર્યોએ પર્યુષણ મહાપર્વની અંદરમાં આ એક મહાવીર જયંતિનો દિવસ પણ અમૂલ્ય આપણા માટે મૂક્યો છે. અને બીજો દિવસ મૂક્યો છે સંવત્સરીનો, જે હવે આવશે. તો ભગવાન મહાવીર સ્વામીના જીવન ચરિત્રમાંથી આપણને અનેક પ્રકારના બોધ પ્રાપ્ત થાય છે કે એક પાપી જીવ પણ પરમાત્મા થઈ શકે છે. એ મહાવીર સ્વામીના જીવન ચરિત્ર ઉપરથી આપણને ખ્યાલ આવે છે. પૂર્વ ભાવોનું વર્ણન જોઈએ સંક્ષેપમાં તો મહાવીર સ્વામીનો જીવ ઋષભદેવ ભગવાનના પુત્ર પૌત્ર તરીકે મરીચી તરીકે આવ્યો. એના પહેલાં પુરુરવા ભીલ હતા અને જંગલની અંદરમાં શિકાર કરે, બધા સાતે વ્યસનોનું સેવન કરે અને જિંદગી ગુજારે. એક દિવસ એક મુનિ મહાત્મા ધ્યાનમાં બેઠા છે. દૂરથી ભીલ જોવે છે, એના સામે નિશાન તાકે છે, એને મારવા શિકાર કરવા. એને એમ કે કોઈ હરણ બેઠું છે, બેઠેલા મુનિરાજ, અને એને લાગ્યું કે હરણ છે. દૂરથી જોયું એટલે બાણ તાકે છે. ત્યાં એની પત્ની છે એ કહે છે કે આ કોઈ વન દેવતા જેવું લાગે છે, હરણ નથી, તમે ઉતાવળ ના કરશો, જરા નજીક જઈને જોવો. તો નજીક જઈને જોવે છે તો ધ્યાનસ્થ મુનિ મહાત્મા બેઠા છે. વધારે નજીક જાય છે. આ મુદ્રા જોઈ અને એ પ્રભાવિત થઈ જાય છે. ધ્યાનસ્થ મુદ્રા મુનિઓ, દિગંબર મુનિઓ એની અંદરમાં જોઈ અને એ પ્રભાવિત થઈ જાય છે. 3 પ્રદક્ષિણા આપી અને બેસે છે. પ્રભુ મને ધર્મ સંભળાવો. તમારે અહીંયા આગળ કરોડોની વસ્તી છે, છતાંય એવા મુનિ મહાત્મા એવી દશાવારનો યોગ નથી થતો. તમારું પુણ્ય ઓછું પેલા ભીલ કરતાંય આપણું પુણ્ય ઓછું કે એને આવું નિમિત્ત મળી ગયું. આપણને આવું નિમિત્ત મળતું નથી કે આવા રત્નત્રયધારી મુનિ, દશાવાન મુનિ, પ્રમદ અપ્રમદ દશામાં વર્તા મુનિનો યોગ થાય. પુણ્ય છે, થઈ ગયું. ધર્મની માગણી કરી તો જોયું કે હવે આ ભીલ છે, હવે આને કંઈ અત્યારે ઊંચો બોધ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ ના કરે આપવાથી આને કંઈ લાભ થાય નહીં. તો એને કહ્યું કે ભાઈ તું આ 7 પાપોનું વ્યસન છે કે જે તને અધોગતિમાં નાખનારું છે એ તું છોડી દે. जुआ आमिष मदिरा दारी आहे टक चोरी पर नारी यही सप्त व्यसन दुखदाई दुरित दुर्गति में ले जाए. जुगार, दारू, मांस, शिकार, व्यभिचार
આ બધા જે પરસ્ત્રીગમન, આ બધા જે પાપો છે, એ જીવમાંથી એક પણ પાપ હોય તો જીવ અધોગતિમાં જાય, સાથે પાપ હોય તો મહા અધોગતિમાં જાય. એટલે એને કહ્યું કે જો તારે આત્માનું કલ્યાણ કરવું હોય ને મોક્ષે જવું હોય તો તું આટલા પાપ પહેલાં છોડ, પછી આગળની વાત તને આગળ તારા પુણ્યના હિસાબે બધા નિમિત્તો મળી જશે ને તારું કામ થઈ જશે. તો આ 7 વ્યસનનો ત્યાગ મુનિ મહાત્મા પાસે આ ભીલના જીવે કર્યો. એના પ્રતાપે એ જીવ દેવલોકમાં ગયો અને ત્યાંથી આવી અને સીધા ભરત મહારાજાના પુત્ર તરીકે એટલે ઋષભદેવ ભગવાનના પૌત્ર તરીકે જન્મ્યા. જેના પિતા શ્રી તીર્થંકર, જેના કાકા પ્રથમ સિદ્ધ બાહુબલજી, જેના પિતા તદ્ભવ મોક્ષગામી અને જેના બધાય કાકાઓ 98 પણ મોક્ષગામી, આખું કુટુંબ મોક્ષગામી. આવું પુણ્યનો ઉદય એને આવ્યો અને આવા નિમિત્તો એને મળ્યા. છતાં પોતાના ઉપાદાનની યોગ્યતા નહીં, પાત્રતા ઓછી, તો પહેલાં એ પણ એમની સાથે દિગંબર સાધુ થઈ ગયા, બધાની સાથે. પણ દિગંબર ચર્યા પારવી કંઈ સહેલી નથી, બહુ અઘરી છે. ઠંડીની અંદરમાં જંગલમાં બેઠા હોય, તળાવના કિનારે બેઠા હોય, -ડિગ્રીથી વધારે નીચે ઠંડી હોય અને છતાંય કોઈ પણ કિંચિત માત્ર વસ્ત્ર રખાય નહીં કે કાશ્મીરનું સ્વેટરે રખાય નહીં, કોઈ ચીજ નહીં. ઉનાળાની અંદરમાં એર કન્ડિશન કે પંખો નહીં, ચોમાસાની અંદરમાં છત્રી કે રેઇનકોટ નહીં, કોઈ નોકર ચાકર નહીં, કોઈ રહેવાને મકાન નહીં, ખાવા માટે પાત્ર, થાળી, વાટકો કે ડીશ પણ નહીં, કાચની ડીશે નહીં. અત્યારે કરોડપતિઓ કાચની ડીશમાં ખાય. તો ભગવાન સાથે ચારિત્ર અંગીકાર કરીને નીકળી ગયા અને આ બધું કષ્ટ જોઈને એને એમ થયું કે મારાથી આવું કષ્ટ નહીં પડાય, એના કરતાં હું વસ્ત્રધારી સાધુ થઉં, અન્ય દર્શનનો. એટલે વિતરાગ દર્શનને મૂકી એ બીજા અન્ય દર્શનના સાધુ થયા અને માર્ગ પોતાની માન્યતા અનુસાર પ્રવર્તાવવા માંડ્યા. વિપરીત. છતાં કંઈક હળુકર્મી ખરા કે જે કોઈ એની પાસે આવે એ બધાને ઋષભદેવ ભગવાન પાસે મોકલી અને ત્યાં દીક્ષા લેવાનું કે તમે ત્યાં જઈને દીક્ષા લો. તો એમાં પછી જોયું કે આ બધાને મોકલું છું તો પછી છેલ્લે મારી સેવા ચાકરી કરનાર કોણ રહેશે? પછી એકાદો ચેલો એવાય રાખવો પડે ને કે ભાઈ પોતાની સેવા ભક્તિ કરે. એટલે બધાને મોકલે એટલે બીજાએ કહ્યું કે એક ભાઈ હતા એમને કહ્યું કે તમે ત્યાં મોકલો છો તો શું તમારી પાસે ધર્મ નથી? તો કે ધર્મ તો અહીંયા છે ને ત્યાંય છે. જો સાચો આટલું બોલ્યા એમાં એના એવા કર્મ બંધાઈ ગયા, ખોટા ધર્મને સાચો ધર્મ કહ્યો, પ્રરૂપ્યો. તો એને 27 ભવો જુદા જુદા પ્રકારે કરવા પડ્યા. એ તો આ તો આપણા પુસ્તકમાં આવે છે, બાકી લાખો ભવો એવાય થયા છે કે જે આપણા ખ્યાલમાંય નથી. એકેન્દ્રીમાં ગયા છે, 3 વખત નરકમાં ગયા છે, સિંહ થયા છે, રાજા મહારાજા થયા છે, દેવલોકમાં ગયા છે.
આમ ચડ ઉતર ખૂબ કરી છે. લગભગ 2500 ઉપર થોડા વર્ષ થઈ ગયા એમને થયા, અને હજુ એમનું શાસન 18,500 વર્ષ ચાલવાનું છે. 21,000 વર્ષનો આ પંચમ કાળો છે અવસર્પિણીનો. એ પછી છઠ્ઠો આરો આવશે. અને અત્યારે છઠ્ઠા આરાના સેમ્પલો તો બધા દેખાય જ છે, ઘણા દેખાય છે. પડતો કાળ છે અવસર્પિણી, પડતો કાળ. એટલે એમાં સાચા ધર્મના નિમિત્તો મળવા એવા વિતરાગી દેવ, નિર્ગ્રંથ ગુરુ અને એમનો પ્રરૂપેલો ધર્મ, એનો બોધ પ્રાપ્ત થવો એ અત્યારે પરમ દુષ્કર બની ગયો છે. તો એમાં એમને આવા ઊંચા નીચા ભાવ કર્યા, ઘણા ભાવ થયા. છેલ્લે દિગંબર કથાનુયોગ અનુસાર કે છેલ્લો 10મો ભાવ બાકી હતો ત્યારે એ સિંહના અવતારમાં આવ્યા. સિંહના અવતારમાં આવ્યા અને સિંહનો ખોરાક તો શું હોય? શિકાર કરી અને જંગલી જનાવરોને મારવા. પણ એનું કંઈક ભવિતવ્ય પાકી ગયેલું. તો એક વખત એ હરણને ફાડીને બેઠા છે, આહાર કરે છે એનો. અને આકાશમાંથી ચારણ વૃદ્ધિધારી મુનિઓ ત્યાં આવ્યા. મુનિઓ ત્યાં આવ્યા. આવીને કહેશે કે ઓહો હો, તું ભાવિ તીર્થંકરનો જીવ ને આ હિંસા, તારા નિમિત્તે તો આખા જગતમાં અહિંસાનો ફેલાવ થવાનો છે ને તું આ હિંસાની અંદરમાં. અમે શ્રીધર કેવડી પાસેથી ત્યાંથી આવ્યા છીએ ને એમની પાસે સાંભળ્યું કે આ ભરત ક્ષેત્રનો તું અંતિમ તીર્થંકર મહાવીર થવાનો છે. તું તીર્થંકરનો જીવ છું, માટે આ તને શોભતું નથી. એમ કરીને એને આત્માનો બોધ આપે છે કે તું સિંહ નથી, આ દેહ એ તારી ચીજ નથી. આ દેહ દેવળની અંદરમાં રહેલો જે જાણનાર દેખનારી જે શુદ્ધ ચૈતન્ય સત્તા, જે જ્ઞાયક સત્તા, જેને સજાત્મ સ્વરૂપ કહેવામાં આવે છે, એ તું છું. પરિણામે બંધ થાય છે, તું આ હિંસાના પરિણામ કરે છે તો તને મહાપાપનો બંધ થાય છે, તું અધોગતિમાં જઈશ. તું દેહથી ભિન્ન આત્મા છું. જ્ઞાન દર્શન આનંદ સ્વરૂપી આત્મા છું. તું તારા સ્વરૂપ બાજુ ઉપયોગ વાળ, તારા મનને ઉપયોગને અંતર્મુખ કર અને એને તારી ચૈતન્ય સત્તા સુધી ઉપયોગને પહોંચાડ. એમાં ઉપયોગને સ્થિર કર. હવે તારું ભવિતવ્ય પાકી ગયું છે. તું અલ્પ સમયની અંદરમાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો છે. ભગવાન પાસેથી અમે આવ્યા છીએ, શ્રીધર ભગવાન પાસેથી. અને તું શાંત થા, અંતર્મુખ થા, સ્વરૂપસ્થ થા. દુનિયાના બધા વિકલ્પો છોડી દે. એકલું તારું શુદ્ધ સ્વરૂપ જે ચૈતન્ય સ્વરૂપ છે એમાં ઉપયોગ લગાડ. જરૂર તારો ઉપયોગ લાગશે. અમે તને સમ્યક દર્શન પ્રાપ્ત કરાવવામાં નિમિત્તભૂત થવા આવ્યા છીએ. આ બોધનો તું શાંતિથી વિચાર કર. તું સિંહ નથી, તું દેહ સ્વરૂપે નથી.
આ સંકલ્પ વિકલ્પ થાય છે, હિંસાના પરિણામ થાય છે, એ તારું સ્વરૂપ નથી. આ બધાયથી જુદો જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. તું જે પરિણામ કરે છે એ પરિણામ ભાવ અનુસાર તને કર્મનો બંધ પડે છે. એ કર્મના ફળ તારે ચારે ગતિમાં 84 લાખ યોની 14 રાજલોકમાં જઈને ભોગવવા પડે છે. તો હિંસાના પરિણામોનું ફળ, મહાપાપોનું પરિણામનું ફળ એ મહાદુઃખ છે. હવે તારે દુઃખ ભોગવવાનું નથી, હવે તો તારે આત્માનો અતિન્દ્રિય આનંદ ભોગવવાનો છે. અને તું જ્યારે મહાવીરનો પરમાત્મા થઈને તીર્થંકર થઈને કેવળ જ્ઞાન પ્રગટ કરીશ ત્યારે તને અંદરમાં અનંત આનંદ પ્રગટ થવાનો છે. અને આ હિંસાના ક્રૂર પરિણામમાં તો તું મહાપાપનો બંધ કરીને અધોગતિમાં ચાલ્યો જઈશ. કંઈક વિચાર, કંઈક સમજ, પાછો ફળ, ભેદ વિજ્ઞાન દ્વારા તારા આત્માની પ્રાપ્તિ કર. અંદરમાં કસાયોને શાંત પાડ, બધી વેર બુદ્ધિઓ શાંત પાડ, મનમાં જે અશાંતિઓ ઊભી થઈ છે એને શાંત પાડ અને તારા સ્વરૂપનું ચિંતન કર. એ સ્વરૂપના ચિંતનમાં તું એવો એકાગ્ર થઈ જા કે તને શરીરનું ભાન ના રહે, સ્થળનું ભાન ના રહે, દુનિયાનું ભાન ના રહે, સમયનું ભાન ના રહે, જગતના કોઈ પદાર્થનું ભાન ના રહે. આવો તારા ઉપયોગને શાંત કરીને અંદરમાં સ્થિર થવા દે. એ સહજપણે સ્વરૂપમાં સ્થિર થશે. તારે માત્ર તું જેમ અમારો બોધ એકાગ્ર ચિત્તથી સાંભળે છે એવા જ એકાગ્ર ચિત્તથી તું ધ્યાન કર. તને અલ્પ સમયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. અમે તને સમ્યક દર્શન કરાવવા માટે આવ્યા છીએ. ભગવાને અમને એના માટે મોકલ્યા છે. તો અમારા બોધનો તું વિચાર કર કે આ દેહ એ તારું સ્વરૂપ નથી, આ તો નાશવંત છે. અને અંદરમાં રહેલો આત્મા કે જે સમયે સમયે જાણવા જોવાનું કામ કરે છે એ શાશ્વત છે. બાકીના બધા પદાર્થો નાશવંત છે. એ નાશવત પદાર્થો પાછળ તું તારા શાશ્વત એવા આત્માને કેદમાં નાખે છે, અનંત દુઃખ પામે છે. માટે હવે તું પાછો ફર. તારું આયુષ્ય વધારે નથી, બહુ અલ્પ છે. જાગી જા. અનાદિકાળથી જે તે કામ કર્યું નથી એ કામ તારે આ ભાવમાં કરવાનું છે. હવે જગતના કોઈ પદાર્થનું ચિંતન મૂકી, બધાય પદાર્થોનું ચિંતન મૂકી અને તારા આત્માનું ચિંતન કર કે તું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે તારું ખરું, કોના સંબંધે વરગણા છે, રાખું કે એ પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વયાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો. શીઘ્રતાથી તારા આત્માની ઓળખાણ કર. તારો આત્મા તારી પાસે જ છે અને જેના દ્વારા અનુભવને ઓળખાણ કરવાની છે એ ઉપયોગ તો આત્માથી અભિન્ન છે. ઉપયોગ અને આત્મા કોઈ જુદી ચીજ નથી. આત્મા ઉપયોગ લક્ષણવાળો છે અને એ ઉપયોગની અંદરમાં જ આત્મા પકડાય છે. તારા ઉપયોગને હવે તું બધેથી ખેંચીને અંદરમાં વાળીને આત્માની સન્મુખ કર. આત્માનું નિરીક્ષણ કર. આત્મભાવ દ્વારા આત્માનું અનુપ્રેક્ષણ કર. આત્માના ચિંતન દ્વારા આત્માનું નિધિધ્યાસન કર. અને એ ઉપયોગને આત્મામાં નિર્વિકલ્પપણે સ્થિર થાય
એમ શાંત થા, અંતર્મુખ થા, નિર્વિકલ્પ થા, એમ કરીને તું બધાય વિકલ્પોને છોડી અને શાંતિથી બેસી જા. તને થોડા ટાઈમની અંદરમાં આત્મજ્ઞાન થવાનું છે. બોધ સાંભળતા સિંહનો જીવ અંતર્મુખ થઈ અને ઉપયોગ દ્વારા આત્માની સન્મુખ થઈ અને એટલો ઊંડો ઉતરી ગયો કે આત્મામાં ઉપયોગ સોંસરવો ઉતરી અને શાંત થઈને સ્થિર થઈ ગયો અલ્પ સમય માટે. ત્યાં જ એને અંદરમાં હૃદયનો ઝબકારો થાય છે, આત્માના અતિન્દ્રિય આનંદની અનુભૂતિ થાય છે, પરમ શાંતિની અનુભૂતિ થાય છે. એને થયું કે હવે હું કૃત્ય થઈ ગયો, ધન્ય છે મારો આ મનુષ્ય સિંહનો અવતાર અને ધન્ય છે આ મહાપુરુષો મારા ગુરુદેવો કે જેના બોધના દ્વારે મારું આ કાર્ય થયું. આમ કરી અને થોડો ટાઈમ એકદમ સૂન મૂન નિર્વિકલ્પ થઈને શાંત થઈ ગયા. એકદમ અનુભૂતિની અંદરમાં જીવ આવે છે. પછી બહાર નીકળ્યા પછી પણ અડધો કલાક તો એને બોલવું ગમતું નથી, કંઈ વિચારવું ગમતું નથી, ઉપયોગને ક્યાંય બહારમાં ફેરવવો ગમતો નથી, દુનિયાના કોઈ પદાર્થ ઉપર એની દ્રષ્ટિ નથી. બસ હવે એને એમ છે કે હું આની અંદરમાં ને આની અંદરમાં આત્માની અંદરમાં જ રહું, એમાં જ શાંતિ છે, એમાં જ આનંદ છે. દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત આનંદનો અનુભવ થશે. આવું ચિંતન કરતાં કરતાં સિંહનો જીવ શાંત થઈ સ્થિર થઈ શુદ્ધ આત્માનું ચિંતન મુનિઓના બોધ અનુસાર કરવા લાગ્યો. ઊંડો જવા માંડ્યો. હવે ચૈતન્યના ધ્યાનમાં ઉપયોગ સ્થિર થાય છે. चेतन शुद्धात्म को ध्याओ, चेतन शुद्धात्म को ध्याओ, पर चे धाम धूम सदाई, निज पर चे सुख पाओ. चेतन शुद्धात्म को ध्याओ, निज घर में प्रभुता है तेरी, पर संग नीच कहाओ. चेतन शुद्धात्म को ध्याओ, यावत तृष्णा मोह तुमको, तावत मिथ्या भाव. स्वसंवेद ज्ञान लय करो, छंडो भ्रम कविभावो. चेतन शुद्धात्म को ध्याओ, सुमता चेतन पति कोई न विध, कहे निज घर में आओ. सुमता सारी मती, सुमता चेतन पति कोई न विध, कहे निज घर में आओ.
આત્મયોચ્છ સુધારસ પીઓ, સુખ આનંદ પદ પાવો, ચેતન શુદ્ધાત્મ કો ધ્યાઓ. ઊંડો ઉતરી ગયો. ઉપયોગ દ્વારા સિંહ આત્મામાં ઊંડો ઉતરી ગયો. મુનિઓ બરાબર એનું નિરીક્ષણ કરે છે કે હા, હવે અમારે જે કામ કરાવવું હતું એ કામ અહીંયા આગળ થઈ ગયું છે. પેલો અંદરમાંથી અનુભૂતિમાંથી બહાર આવે છે. આત્માની અનુભૂતિ થઈ ગઈ, હવે બહાર આવે છે. દળ દળ આંસુ એની આંખમાંથી પડે છે. ભગવાન, તમારો અનંત ઉપકાર છે. મારા માટે તમે પરમાત્મા છો. તમારા બોધના આધારે અનાદિકાળમાં જે કામ મારું થયું નહીં, આ સિંહના ભવની અંદરમાં, જંગલની અંદરમાં મારું કામ થયું છે. 3 પ્રદક્ષિણા આપે છે. મુનિઓને 3 પ્રદક્ષિણા આપે છે અને નતમસ્તક કરીને એમની સામે બેસે છે. પ્રભુ, આ જન્મની અંદરમાં મેં અનેક પ્રકારના ઘણા પાપો કર્યા છે. હવે એ પાપોનું મને પ્રાયશ્ચિત આપો. મારા બધા પાપ ધોઈ જાય. ગમે તેવા પાપ હોય, પ્રાયશ્ચિતથી ધોઈ શકાય છે. ગુરુ પ્રાયશ્ચિત આપે છે કે તે ખૂબ હિંસાઓ કરી છે. હવે તારું મોઢું કોઈ ના જોવે એવી રીતે તું મોઢું નીચું નાખી અને જીવે ત્યાં સુધી બધાય આહારનો, ચારે આહારનો ત્યાગ કરી, અનશન કરી, સંલેખના કરી, સમાધિ મરણ કરી અને આ ભવમાંથી તું નીકળી જા. પ્રાયશ્ચિત અંગીકાર કરે છે. એકાંત જંગલમાં જઈ નીચું મોઢું ઘાલી બેસી રહે છે. આહારનો ત્યાગ, પાણીનો ત્યાગ, બધાયનો ત્યાગ. હવે કોઈના સામું જોવાનું નહીં, કોઈને મારવાનું નહીં કે કોઈને મારવાના વિકલ્પ પણ કરવાના નહીં. કોઈ ક્રોધના ભાવ નહીં, અભિમાનના ભાવ નહીં, માયા કપટના ભાવ નહીં, લોભના ભાવ નહીં, હિંસાના ભાવ નહીં, કોઈ ભાવ નહીં. એ સિંહનો જીવ સ્વર્ગમાં ગયો. નહીં તો સિંહ મોટા ભાગના નરકમાં જાય. કેમ કે પંચેન્દ્રિય સંઘની હિંસા કરતા હોય પંચેન્દ્રિય જીવોની, તો એ જીવો, હિંસાવાળા જીવો નરકમાં જાય. પણ એનું કંઈ ભવિતવ્ય સારું કે આવું નિમિત્ત મળી ગયું. દેવલોકમાંથી ઊંચા નીચા ભાવ કરી અને છેલ્લો ભાવ એનો, આપણે કથાઓ તો બધી ઘણી લાંબીઓ છે પણ આપણે સંક્ષેપમાં વિચારીએ છીએ. અને એ છેલ્લે મહાવીર સ્વામીના ભાવમાં આવે છે. મગધ દેશની અંદરમાં ક્ષત્રિય કુંડ અથવા જેને કુંડલપુર કહેવાય છે, તે એ નગરની અંદરમાં ત્રિશલા દેવી ક્ષત્રિયાણીઓની કુખે એનો જન્મ થાય છે. લગભગ 2500 ને થોડા ઉપર વર્ષ થયા છે, જેટલા થયા હોય એટલા. ત્યાં મહાવીર સ્વામી ભગવાનનો જન્મ થાય છે. આજે એમની આપણે જન્મ જયંતિ ઉજવીએ છીએ. ભગવાન ગૃહસ્થાશ્રમની અંદરમાં 30 વર્ષ સુધી રહ્યા. 2 પંથ છે, 2 માન્યતાઓ છે. શ્વેતંબર એમ માને છે કે એમને લગ્ન કર્યા હતા, દિગંબરો માને છે કે બાલ બ્રહ્મચારી છે. આપણે તો એમના બોધ દ્વારા જે એમને આજ્ઞા આપી છે એ આજ્ઞાનું પાલન થાય એ આપણા માટે બસ છે. જગતના જીવોને વાદ વિવાદમાં રસ હોય છે, આપણને કોઈ વાદ વિવાદમાં રસ નથી. કોઈ કહે છે કે ભાઈ મેરુ 1 લાખ યોજનનો છે ને કોઈ કહે છે કે 2 લાખ યોજનનો છે. હવે કૃપાળુદેવ કે તારે ક્યાં કોન્ટ્રાક્ટ લેવો છે એનો?
રૂપાળદેવ કે તારે એનો કોન્ટ્રાક્ટ ક્યાં લેવાનો છે, મૂકને ભાઈ. હા, કોઈ બિલ્ડિંગ બનાવવાનો હોય ને રૂમો બનાવવી તો કોન્ટ્રાક્ટ લેવો તો ત્યાં બધું માફ કરવું પડે. હવે તારે અહીંયા મેરુનો કોન્ટ્રાક્ટ તો લેવો નથી, મૂકી દે. તો એ મહાવીર સ્વામી ભગવાન 12.5 વર્ષ સુધી મુનિ અવસ્થામાં રહ્યા. ક્ષાયિક સંકિતી જીવ હતા, છતાં જોયું કે સંસાર એ કોલસાની કોટડી છે. ગમે તેટલું તમે સાચવશો તો પણ કાળો ડાઘ એકાદોય લાગ્યા વગર રહેશે નહીં. તમે વ્હાઈટ કપડાં પહેરો છો, ડ્રાયક્લિંગ કપડાં પહેરો છો અને કોલસાની કોટડીમાં જાઓ, આંટો મારીને એમને કોઈ થેલાને હાથ અડાડે વગર, કોલસાને હાથ અડાડે વગર પાછા આવો તોય તમારું કપડું કોલસાથી કાળું થવાનું. સંસાર એ કેવું છે? કોલસાની કોટડી જેવો છે. લાગે જ, રાગ દ્વેષ થાય જ, ગમે ત્યાં થાય, પણ થવાના, મારું તારું થવાનું. 12.5 વર્ષ મુનિ અવસ્થાનું પાલન કર્યું. એમાં પણ જોયું કે હજુ મારે વધતા બળની જરૂર છે. મારે જે કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે એમાં હજુ શક્તિ ઓછી પડે છે. એટલે ભગવાન 12.5 વર્ષ સુધી મૌન રહ્યા. અને આપણે 12.5 મિનિટ મૌન રાખી શકતા નથી. અને રાખીએ તો કેવું, એ મેં તમને આગલા સ્વાધ્યાયમાં કહ્યું છે. હજુ પણ એમને જોયું કે મારે મૌનથી ભલે મારી શક્તિઓ કેન્દ્રિત થઈ, બળ વધ્યું છે, પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એવું બળ હજી મારે લેવા માટે આ નિદ્રાનો પણ ત્યાગ કરવો જરૂર છે. ભગવાને 12.5 વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો, મૌન રહ્યા. તપશ્ચર્યા કેટલી કરી? તો કે 12.5 વર્ષમાં 349 દિવસ આહાર કર્યો છે. ભગવાને 12.5 વર્ષમાં 349 વખત જ આહાર કર્યો છે. 6 મહિનાના ઉપવાસ ને 4 મહિનાના ને 3 મહિનાના ને 28 તો ગણીને, અને સહેજે આહાર છૂટી જાય છે. જ્યારે જીવ આત્માની એવી મહાન મસ્તીમાં આવે છે તો આહાર માત્ર પ્રમાદનું કારણ જાણે છે જ્ઞાનીઓ, એટલે બને એટલો આહારનો એવોઇડ કરે છે. પછી જ્યારે એમ લાગે કે હવે આ ગાડીમાં પેટ્રોલ રિઝર્વમાં આવ્યું છે, હવે રિઝર્વમાં ખલાસ થશે તો ગાડી બંધ પડી જશે, એટલે રિઝર્વમાં આવ્યા પછી એ ટાંકી થોડી ભરે છે. પેટ્રોલના ભાવ તો ખૂબ મોંઘા છે. 349 દિવસ આહાર કર્યો છે ભગવાને. 30 વર્ષ એમને 12.5 વર્ષ સુધી એકાંતિક વિહાર કરી, મૌનપણે એકાકી. ભગવાનનો તો નિયમ હોય છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ ધાર્મિક બોધ પણ આપતા નથી. ખૂબ તપશ્ચર્યા કરી અને તપ દ્વારા જે બાકીના ઘનઘાતી કર્મો હતા એ એમને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા. અનુપમેય કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ ઋજુવાલિકા નદીના કિનારે પ્રગટ કર્યું. વર્તમાન 24ના એ છેલ્લા તીર્થંકર પરમાત્મા હતા. જીવન ચરિત્ર તો એમનું ઘણું છે. ભગવાનના પ્રથમ ગણધર એ ગૌતમ સ્વામી છે. ગૌતમ સ્વામી પણ બ્રાહ્મણ 500 શિષ્યોના ગુરુ હતા અને મહાપંડિત હતા. કોઈએ કહ્યું કે સર્વજ્ઞ ભગવાન મહાવીર કેવળ જ્ઞાની પરમાત્મા આવ્યા છે.
તો એને થયું કે આ પૃથ્વી ઉપર મારા સિવાય કોઈ બીજો સર્વજ્ઞ છે? એને એમ થયું, એને એમ તો હું સર્વજ્ઞ છું, કેમ કે આટલું બધું જાણું છું. તો કોઈએ કહ્યું કે ભાઈ તમારા કરતાં વધારે જ્ઞાન એમની પાસે છે, એમની પાસે તો અનંતું જ્ઞાન છે. 14 રાજલોકના પદાર્થોને યુગપત એક સમયમાં જાણે છે, દેખે છે, ભૂત ભવિષ્ય વર્તમાન અવસ્થાઓ સહિત. તમારું જ્ઞાન તો એમની પાસે 1% નથી. એટલે એને અભિમાન ચડ્યું. અભિમાન ચડ્યું કે ચાલો મને તમારા ગુરુ પાસે લઈ જાઓ. ગુરુ પાસે લાવે છે, પ્રશ્નો બધા પૂછે છે, ભગવાન એને બધું કહે છે. ભગવાનના પ્રશ્નોના જવાબે આપી શકતા નથી. એમના બધાય પ્રશ્નોના ખુલાસા એમને એમની વૈદિક ભાષામાં કર્યા છે. ગૌતમ સ્વામીનું માન ગળી ગયું. એટલે દિગંબર મંદિરોની બહાર માનસ્તંભ હોય છે, માનસ્તંભ ઊંચા દિગંબર મંદિરની બહાર. એ માનસ્તંભનું પ્રતીક શું છે કે ભલા તીર્થંકર કેવળજ્ઞાની પરમાત્મા પાસે જાય છે તો એનું માન ગળી જાય છે. એ 500 શિષ્યો સહિત એમના પહેલા ગણધર ભગવાન થઈ અને એ પણ મોક્ષે ગયા. પણ એમને ગૌતમ સ્વામીને પછી એટલો બધો પરમાત્મા પ્રત્યે રાગ હતો કે એમના બધા કેટલાય શિષ્યો કેવળ જ્ઞાન પામ્યા, પણ આ નહોતા પામતા. એમાં એક કઠિયારાનો જીવ હતો. કઠિયારાનો જીવ, એ કઠિયારાના જીવે ગૌતમ સ્વામી પાસે દીક્ષા લીધી અને એ મુનિ થઈ ગયા. મુનિ થઈ ગયા પછી વિહાર કરતાં કરતાં ભગવાન જ્યાં છે ત્યાં આવે છે. અને એ ગૌતમ સ્વામી પેલા કૌઠિયારા મુનિને કહે છે કે જો આ મારા સામે છે ને એક ગુરુ છે, તું એમને વંદન કર, પરમાત્મા છે. તો કઠિયારો જાય છે, જોવે છે અને એને ભય લાગે છે. ભગવાનને જોતા ભય લાગ્યો કે હું આમને નમસ્કાર નહીં કરું કે અરે પણ મારા તારા ગુરુના ગુરુ છે, એ કે ગમે તે હોય પણ હું એમને નમસ્કાર નહીં કરું, એમનો બોધે નહીં સાંભળું ને એના દર્શને નહીં, હું નહીં કરું. અરે પ્રભુ, આ તને શું થયું છે? લોકો આમના દર્શન માટે તલપાપડ થાય છે અને તું સામે ઊભો છો ને કે હું દર્શન નહીં કરું, આ શું છે તને? ભગવાનને પૂછે છે કે આ કેમ આમ કરે છે? પ્રભુ, સાક્ષાત પરમાત્મા છો આપ, અને આ કેમ આમ કરે છે? ભગવાન કહે છે કે જે કરે છે એ બધું બરાબર કરે છે, એ બધું પૂર્વભૌમનું કારણ છે. પહેલાં એને સાંભળતા કહે છે કઠિયારાના જીવને ગૌતમ સ્વામી ભગવાનને, પ્રભુ કે પૂર્વભવની અંદરમાં હું વાસુદેવ હતો, તું મારો સારથી હતો, અને આ જીવ કઠિયારાનો સિંહ હતો, અને આ બધાને બહુ રંજાડતો, ગામમાં કેટલાય મનુષ્યોને મારી નાખતો. એટલે ત્યાંના રાજાએ મને આને જીતવા માટે, આને મારવા માટે મને મોકલેલો, અને તું રથ ચલાવીને એની બાજુ લઈ ગયો અને મેં એને માર્યો. એટલે મારાથી ભય પામેલો છે. એ સંસ્કાર હજુ એના ગયા નથી, અને તે એને મરતી વખતે મંત્ર સંભળાવી અને એની સદગતિ કરેલી. એટલે તારા ઉપર એને વિશ્વાસ ને ભરોસો છે, એવો મારા ઉપર એને નહીં આવે. પેલો કઠિયારો મુનિ એ પણ આ વાત સાંભળે છે, એકાગ્રતાથી સાંભળે છે. એકાગ્રતાથી સાંભળતા સાંભળતા એ એકાગ્ર થઈ જાય છે. ત્યાં એને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. ત્યારે એ કઠિયારાનો જીવ કેવળ જ્ઞાની એ કેવળીની પરસદામાં જાય છે. સાધુની પરસદા છોડીને કેવળીની પરસદામાં જાય છે. તો ગૌતમ સ્વામી એને રોકે છે કે ભાઈ એ તો બધી કેવળીની પરસદા છે, તારે તો અહીં બેસવાનું હોય અમારી સાથે, અમારી પાછળ. તો ભગવાન કહે છે કે જાય છે બરાબર છે, કે હવે એનું કામ થઈ ગયું છે પૂર્ણ.
તો અનેક જીવો સાથે પૂર્વના ઋણાનુબંધો હોય છે. કોઈની સાથે પુણ્યના હોય છે, કોઈની સાથે પાપના હોય છે, કોઈની સાથે અનુકૂળતાના હોય છે, કોઈની સાથે પ્રતિકૂળતાના હોય છે. એ ઋણાનુબંધ બધાના પૂરા તો કરવા પડે છે. હવે એમાં આપણે ઊંચા નીચા થઈએ છીએ કે આમ ના કરું ને આમ કરું ને આમ ના કરું. એ મહાવીર સ્વામી ભગવાને મુખ્ય બોધ શું આપ્યો? એમનો મુખ્ય બોધ તો અહિંસાનો છે. ભગવાનનો મુખ્ય બોધ તો બાકીના જે 4 મહાવ્રતો છે એ પણ અહિંસાની વૃદ્ધિ માટે છે. જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહની મૂર્છા, આ 5 મહાવ્રત છે ને. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહની મૂર્છા, આ 5ને ત્યાગવા એ મહાવ્રત છે સંપૂર્ણપણે. રાગ 2 પ્રકારના છે, એક પ્રશસ્ત રાગ અને એક અપ્રશસ્ત રાગ. બંને રાગ હિંસા છે. અપ્રશસ્ત રાગ હિંસા છે, પ્રશસ્ત રાગ એનાથી ઓછી હિંસા છે, પણ એ હિંસા તો છે. કેમ કે આત્માના જ્ઞાન દર્શન ગુણ સિવાયના જે કંઈ ભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ સિવાયના, એ બધી હિંસા છે. એક દ્રષ્ટિએ ભગવાનની ભક્તિ કરવી એ પણ આત્માની હિંસા છે. ગભરાશો નહીં હો, ભક્તિ કરવાની છે, પણ તત્વ સમજવાનું છે. ખ્યાલ આવે? ભક્તિ જે રાગ છે, ભક્તિમાં રાગ છે, પ્રશસ્ત રાગ છે, અનુરાગ છે. તો રાગ ભાવ એ પણ એનાથી આત્માની હિંસા તો થાય છે, વિતરાગ ભાવની. એક બાજુ રાગ ભાવ છે, એક બાજુ વિતરાગ ભાવ છે. તો વિતરાગ ભાવ એ અહિંસા છે અને રાગ ભાવ એ હિંસા છે. માટે એમને કહ્યું, કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભતા ત્વસ્વરૂપ યથા, નૃપચંદ્ર પ્રપચયનાંત દહો, ભજીને ભગવત ભવંત લહો, ભજીને ભગવત ભવંત લહો. તો રાગ કરશો ક્ષય કેવળ રાગ કથા. બધી રાગ કથા કરવા જેવી નથી, એટલું તો શ્રદ્ધામાં દ્રઢ રાખો. પછી ન રહેવાય તો દેવ ગુરુ ધર્મ ઉપર રાગ કરવો, અપ્રશસ્ત રાગથી બચવા. અપ્રશસ્ત રાગથી બચવા અને વિતરાગતામાં જવા માટે પ્રશસ્ત રાગ જરૂરી છે. તો ભગવાનનો બોધ અહિંસા. પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય, સર્વ જીવોનું ઈચ્છો સુખ, એ મહાવીરની શિક્ષા મુખ્ય. બધાય જીવોનું હિત ઈચ્છો. જેમ તમને જીવન જીવવાનો અધિકાર છે, એમ પ્રાણી માત્રને પોતાના જીવન જીવવાનો અધિકાર છે. કોઈના પ્રાણોની હિંસા કરવાથી આપણા જે કલુષિત પરિણામ થયા, એ કલુષિત પરિણામથી જે બંધ પડે છે, એનું ફળ 4 ગતિમાં મહાદુઃખો છે. તો ભગવાનનો આ બોધ છે કે તમે શાંતિથી જીવો અને દરેક આત્માઓને શાંતિથી જીવવા દો. ચંદન બાળા ચંડ કૌશિયા, સૌને લીધા ઉગારી, જીવોયને જીવવા દો, એવો મંત્ર રહ્યા લલકારી. સતનું સંગીત ગાયો, એને પ્રેમનું અમૃત પાયો,
જોગી થઈને જાય મહાવીર, જોગી થઈને જાય. વનવગડાના ઘોર ભયંકર એને માર્ગ વિદ્યા. હસ્તે મુખડે કષ્ટ સહીને એને વિષડા પીધા. અન્નયને જળ ત્યાગી એ તો મુક્તિનો અનુરાગી. જોગી થઈને જાય મહાવીર, જોગી થઈને જાય. બસ ભગવાનનો બોધ શું છે? તમે જીવો અને બીજાને જીવવા દો. દરેક જીવને પોતાનું જીવન જીવવાનો અધિકાર છે. બીજા કોઈનું જીવન તમે છીનવી લેશો તો તમારા અનેક જીવનો એવી રીતે કમોતે મરી હિંસાથી છીનવાઈ જશે. કોઈ જીવને મનથી, વચનથી, કાયાથી દુભવવો એ હિંસા જ છે. તો જો તમારે શાંતિ જોતી હોય અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો કોઈ જીવ સાથે વેર નહીં, ઝેર નહીં, ઈર્ષા નહીં, એનું અહિત થાય એવી પ્રવૃત્તિ નહીં, એવી ભાવના પણ નહીં, મનમાં પણ નહીં. બહાર વ્યક્ત તો નહીં કરવાની, પણ મનમાં એને ઉત્પન્ન થવા ન દેવી, એ જ સાધના છે. કોઈની જોડે વેર ભાવ રાખીને કેટલો ભાવ કાઢવો છે અને શું ફાયદો થવાનો છે? વેરથી વેર સમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી નાગર રહ્યો શિરનામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી, વિચરે મહાવીર સ્વામી. આવી ગંધ જ્યાં માનવ કેરી, ડંખ દીધો ત્યાં થઈને વેરી. હિંસા અને અહિંસા વચ્ચે લડાઈ ભીષણ જામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી, વિચરે મહાવીર સ્વામી. અનાદિકાળથી હિંસા અને અહિંસા વચ્ચે લડાઈ ચાલી રહી છે. જીત હંમેશા અહિંસાની થાય, હિંસાની ના થાય. તાત્કાલિક એવું લાગે કે જીતી ગયા, પણ દુર્જનતા કરીને ફાવવું એ જ હારવું એમ માનવું, આ પરમ કૃપાળુ દેવનું વાક્ય છે. કોઈ પણ પ્રકારની દુર્જનતા કરીને તમે કંઈક બહાર ફાવી ગયા, પણ હકીકતમાં તો તમે કર્મોના પોટલા બાંધીને હારી ગયા છો. ઠીક છે, પૂર્વનું પુણ્યનો ઉદય હતો એટલે તમે ગમે એવી ખોટું કામ કરીને જીતી ગયા, પણ હકીકતમાં દુર્જનતા કરી છે એ નુકસાનકારક, મહા નુકસાનકારક છે. તો ભગવાને જગતમાં અહિંસા દ્વારા પ્રેમ ભાવ ફેલાયો છે. ગાંધીજીએ પણ અહિંસા મારફત આપણને આખો દેશની આઝાદી અપાવી છે. અહિંસાના સંસ્કાર, બ્રહ્મચર્યના સંસ્કાર અને સત્યના સંસ્કાર એમને શ્રીમદજી પાસેથી મળેલા.
એમને કહ્યું કે મેં એમનો બોધ કુંડા ભરી ભરીને પીધો છે. શ્રીમદનો બોધ ગાંધીજી એમના જીવનકથામાં લખે છે કે મેં કુંડા ભરી ભરીને પીધો છે. મારા જીવન ઉપર આધ્યાત્મિક છાપ 3 જીવોએ પાડી છે: ટોલ્સ્ટોય, રસ્કિન અને મહાત્મા ગાંધી. અરે કૃપાળુદેવ, એમાં સૌથી વધારે મને છાપ પડી હોય તો રાયચંદભાઈની, એમ લખ્યું છે. સૌથી વધારે મેં મારા આધ્યાત્મિક ભીડમાં ગુરુ તરીકે એમને માન્યા છે. જે ગાંધીજીએ વિશ્વને અહિંસા બતાવી, એના અહિંસાના મૂળમાં પ્રેરક કોણ હતા? પરમ કૃપાળુ દેવ છે. તો એમના પ્રેરક થાય તો આપણા પ્રેરક નહીં થાય? આત્મજ્ઞાનમાં અહિંસા એ આત્મજ્ઞાન જ છે. અહિંસા ને આત્મજ્ઞાન કોઈ જુદી ચીજ નથી. જે આત્મજ્ઞાન થાય તો એના હિંસામય રાગ દ્વેષ ભાવ ટળી જાય અને વિતરાગ ભાવ પ્રગટ થાય. તો વિતરાગ ભાવ એ જ અહિંસા છે. વિતરાગ ભાવ એ જ અહિંસા છે. તો આવી વિતરાગતાનો બોધ આપણને મહાવીર સ્વામી ભગવાને આપ્યો છે. એમના જીવન ચરિત્રમાંથી આપણે અહિંસાની પ્રેરણા લેવાની છે. અને આજનો દિવસ આપણે મુખ્યપણે જેટલી અહિંસા બહારથી અને અંદરથી પડાય એ પાડવાનો પ્રયત્ન કરવાનો છે. બહારમાં અહિંસા તો જીવદયાના કાર્યો કરવાથી થાય છે. જેટલા થઈ શકે કોઈ જીવને તમે ખાવાનું આપો, એને આશ્રય આપો. મનુષ્યને તો બધા આપે છે, પણ પશુઓનું કોઈ ધ્યાન રાખનારું નથી. એ તો બિચારા એમની તમે દશાઓ જુઓ. પાંજરાપોળોની અંદરમાં હું તો ચલાવું છું એટલે મને ખબર છે. માંડલ મહાજન પાંજરાપોળ એટલે અમને ખ્યાલ છે કે જ્યારે ઢોર પશુ કોઈ કામનું રહેતું નથી ખેડૂતને ખેતીમાં કે દૂધ આપવામાં, ત્યારે એ ઢોર બધા કાં તો રખડતા મૂકી દે ને કાં તો અમને આપી દે પાંજરાપોળમાં. હવે એ રખડતા ઢોર જો કોઈ પકડીને જો મૂકવા ના હોય તો બધા કતલખાને જતા રહેશે. અને બહારમાંય કતલખાને જતા ઢોર હોય એને ઘણા સ્વયંસેવકો બચાવી અને અમારા ત્યાં મૂકી જાય છે. અત્યારે અમારે ત્યાં આગળ લગભગ 2,500 થી 3,000 ઢોરો છે અને રોજનો 60,000 થી 70,000 રૂપિયાનો ખર્ચો છે. અને 70 માણસોનો સ્ટાફ એની સેવામાં રાખ્યો છે. 24 કલાકનો ડૉક્ટર અને એને પાણીની સગવડ ફૂલ, ઘાસની સગવડ, એને રહેવાના શેડની સગવડ. આખા ગુજરાતની પાંજરાપોળો લગભગ 300 થી 350 છે. એમાં હમણે ગવર્મેન્ટે રિસર્ચ કરાયું કે આમાં સારામાં સારી પાંજરાપોળ કોણ છે. તો એ એમના જે માણસો નિમેલા હતા એ બધે ફરી આવ્યા અને અમારા માંડલ મહાજનની પાંજરાપોળને પહેલો નંબર આપ્યો અને ગવર્મેન્ટે અમને 75,000નું ઇનામ આપ્યું. હમણાંની જ વાત છે, હજી અઠવાડિયા પહેલાં જ એમને 75,000નું. એટલું બધું અમે ઢોરને પાણી પણ નળની અંદરમાં ગાળીને પીવડાવીએ છીએ પાણી. અત્યારના જમાનામાં છોકરાઓ મા બાપની સેવા નહીં કરતા હોય એટલી સેવા અમારા માણસો ત્યાં આગળ ઢોરની કરે છે. અને કારોબારીના ટ્રસ્ટીના સભ્યો પણ એટલા બધા જાગૃત અને મહેનતુ અને પુરુષાર્થી અને ડિવોટેડ છે કે એમના અંગત કામ મૂકીને પણ પહેલું કામ આ કરે છે. તો જ આવી થઈ શકે. આ ટીમ વર્ક છે, આ એક માણસનું કામ નથી. આ બાપુની ટીમ છે તો જો રાતમાં આ બધું તમારું ઊભું કરી દીધું આખો મહેલ. ટીમ વર્કનું કામ છે. તો આવું જ્યાં આગળ સારા કાર્ય થતા હોય ત્યાં ઉદાર હાથે આ કચરો કાઢો. અત્યારે કચરો કાઢવાનો સમય છે, બધો બહુ ભેગો કર્યો છે. થોડો હળવો કરો. બાપુએ હળવો કરાવશે ને બાકી વધારે છે તો હું હળવો કરાવીશ. તો આ હળવો કરજો. અમારા માણસો બહાર પહોંચબુક લઈને બેઠા હશે અને આ થેલીમાં જે ફરશે એ બાપુ અમને પાંજરાપોળમાં જ આપવાના છે. એટલે અહીં આપો કે ત્યાં આપો, મોટી રકમ આપીને ત્યાં આપો. અહીં ના લાવ્યા હોય ખિસ્સામાં નાખવાની તો કાલે લાવજો. અને ચેક આપવો હોય તો ચેક, માંડલ મહાજન પાંજરાપોળ, બસ આટલું.
અને એ તમે બધાય સત્કાર્યો જેટલા વાવેતર થાય એટલા કરી લો. અહીંથી ગયા પછી તમારા હાથમાં કંઈ નથી, જેટલું હાથે એટલું સાથે, જેટલું હાથે એટલું સાથે છે. તો આ અહિંસાનું જીવન આપણે જીવતા શીખીએ, રાગ દ્વેષ ન કરીએ, બીજા જીવોને પણ જીવવાનો અધિકાર આપણા જેટલો જ છે. તો કોઈનું જીવન આપણા નિમિત્તે તકલીફમાં ના આવે, કોઈને મનથી વચનથી કાયાથી દુભાવીએ નહીં, અને કોઈ આપણને દુભાવે તો પણ આપણે ક્ષમતા અને શાંતિ રાખીએ. પૂર્વે કર્મ બાંધ્યું છે તો નિમિત્ત કોઈ થવાનું, તો એની અંદરમાં પણ વર્તમાનમાં આપણે ક્ષમતા જ રાખવાની છે. આપણે અત્યારે કંઈ વાંક ના હોય ને કોઈ આપણા ઉપર કંઈક વિપરીત ભાવ કર્યા અને વિપરીત આચરણ કર્યા, તો એ પણ અત્યારે તમારો વાંક નથી, પણ પહેલાં કર્મ બાંધ્યું હતું, એ કર્મનો ઉદય આવ્યો, એમાં પહેલાં નિમિત્ત થાય છે. અને અત્યારે જો પાછા નવા રાગ દ્વેષ કરશો તો નવા કર્મ બંધાશે. એટલે પૂર્વના ઉદય આવેલા કર્મોને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. તો આ પ્રમાણે મહાપુરુષોનું જીવન ચરિત્ર અને બોધ આપણને પ્રાપ્ત થયો છે. આપણે મહાવીર સ્વામી ભગવાનના વારસદાર છીએ. પરમ કૃપાળુ દેવને જે કંઈ બોધ મળ્યો છે મુખ્ય એ મહાવીર સ્વામી પરમાત્મા પાસેથી જ મળ્યા છે. એ એમના શિષ્ય હતા અને એમની પ્રસાદી આપણને આ સતશાસ્ત્રમાં આપી છે, એટલે એમે આપણો સંબંધ છે. અને પૂર્વમાં પણ આપણે આવા કંઈક તીર્થંકર ભગવાનના યોગ થયા, પણ એ વખતે એમની વાત ના સાંભળી, પણ આ ભાવમાં તો સાંભળજો અને એને યોગ્ય કાર્ય કરજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા